મહેસાણામાં મનપાનું જ ટ્રેક્ટર ફસાઈ ગયું। ખોદકામ બાદના પુરાણમાં ટ્રેક્ટર ફસાયું અને ખાડાનું પુરાણ કરવા નીકળેલું ટ્રેક્ટર ફસાઈ ગયું। પાઇપલાઇનના ખોદકામ બાદ કરાયેલા પુરાણમાં ટ્રેક્ટર ફસાતા મુશ્કેલી થઈ છે। તો યોગ્ય પુરાણ ન કરવાના કારણે આ રીતે ખાડા પડી જતા હોય છે। ત્યારે મનપાનું જ ટ્રેક્ટર ફસાઈ ગયું। મહેસાણા મનપાનું ટ્રેક્ટર ખાડામાં ફસાઈ ગયું। ખોદકામ બાદના પુરાણમાં ફસાયું ટ્રેક્ટર। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે અહીંયા કેટલાક ખાડા પડેલા છે અને ખાડામાં ટ્રેક્ટર જ ફસાઈ ગયું। તો ટ્રેક્ટર ફસાતા લોકોને હાલાકી પડી રહી છે અને અન્ય વાહનોની શું હાલત થશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। મનપાનું જ ટ્રેક્ટર ફસાઈ જતું હોય તો બાકીના જે વાહન ચાલકો છે તેમની શું હાલત થશે? અને સૌથી મહત્વની વાત એ છે કે ખોદકામ તો કરી નાખવામાં આવે છે પરંતુ તેનું યોગ્ય પુરાણ નથી થતું, જેના કારણે વાહન ચાલકોને આ પ્રકારે મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે।